જગદીશભાઈનો વિડીયો જોવો, પછી લોકોની કોમેન્ટ જોઈએ. 2027માં ગુજરાત વિધાનસભા છે. આપને ક્યાંયથી ઓફર થાય તો ચૂંટણી લડવાની ઈચ્છા કરી? લોકો ભગવાન માટે બચાવે, ભગવાન બચાવે. ના ના ભાઈ સાહેબ, આ જે કાંઈ છે એ બહુ સારું છે. હા, એટલા માટે સારું છે કે હું કોઈ એક ખેમામાં સંકોચાઈ જવા માંગતો નથી. આ છીએ તો આપણે ભાઈને સલાહ આપી શકીએ, આને આપી શકીએ, આપણે સુધરી શકીએ, તમને કહી શકીએ, ટૂંકમાં બધાને કહી શકીએ. શિક્ષક છે એ તમામ છોકરાને તૈયાર કરે, પછી કોઈ કલેક્ટર બને, કોઈ ટીચર બને, કોઈ ફલાણો બને, એ પછીની વાત છે. એમાં આપણી ભૂમિકા, આપણે પોતાની જાતને કોઈ જ્ઞાની સમજતા નથી. આ તો આ લોકોનો પ્રેમ છે કે આપણને વિશેષ માને છે. તો ચલિए शुरू करते हैं. વીરો જનતાને જાગૃત કરવા માટે જ જન્મ ધારણ કરે છે. હાર પાકી છે, પછી એકઈ દેખાય છે નહીં. આમ આદમી પાર્ટીમાં કોઈ હાર નથી. હિન્દુ વિરોધી છે. વિચાર કરીને સાથે રહેવું. મોદી સાહેબની સાથે રહેજો, હિન્દુ હોય તો. બાકી દિલ્હી અને પશ્ચિમ બંગાળ વાળાને પૂછી લે શું હાલત છે હિન્દુની. લડવા માટે તો આખો દિવસ ભાજપને ગાળો આપે છે.